નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે ને હું છું તમારો સાહિલ। જામનગરની આયુર્વેદિક યુનિવર્સિટીમાં BA-MS પેપર ફરી એકવાર લીક થયા હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે। આ મામલે યુવા નેતા બ્રિજરાજ સોલંકીએ સરકાર અને શિક્ષણ વ્યવસ્થા સામે આકરા પ્રહારો કરતા જણાવ્યું કે ગુજરાતમાં આ પહેલાં પણ અલગ અલગ વિભાગોના 34થી વધુ પેપરો લીક થઈ ચૂક્યા છે અને એના જ કારણે નિર્દોષ વિદ્યાર્થીઓ પોતાના ભવિષ્યથી નિરાશ થઈને આત્મહત્યા કરી રહ્યા છે। બ્રિજરાજ સોલંકીએ શિક્ષણ મંત્રી શ્રીમતી રીવાબા જાડેજાના રાજીનામાની માંગ સાથે 48 કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે અને ચેતવણી આપી છે કે જો 48 કલાકમાં રાજીનામું નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે અને શાંતિપૂર્ણ આંદોલન થશે અને જરૂર પડશે તો શહીદ ભગતસિંહના માર્ગે પણ ઉગ્ર આંદોલન કરવામાં આવશે। આ અંગે બ્રિજરાજ સોલંકીનું શું કહેવું છે પહેલા તે આપ સાંભળો। जय जवान जय किसान, इनकलाब जिंदाबाद, युवा शक्ति जिंदाबाद। दोस्तों, હું બ્રિજરાજ સોલંકી અને આજે તારીખ 27 જુલાઈ 2026 ના રોજ ગુજરાતથી એક બ્રેકિંગ ન્યૂઝ આવે છે। ગુજરાતમાં જામનગર જિલ્લામાં આયુર્વેદિક યુનિવર્સિટીમાં BA-MS નું પેપર ફરીવાર લીક થઈ ગયું। આ ગુજરાતની અંદર પહેલો બનાવ નથી। આના પહેલા 34 કરતાં પણ વધારે પેપરો લીક અલગ અલગ વિભાગોમાં થયા છે અને એમના કારણે આ ગુજરાતના અનેક નિર્દોષ યુવાનોએ અને વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે। પરંતુ આજ દિન સુધી આ ગુજરાતની સરકારે કોઈ પણ આરોપીને, અપરાધીને જેલના સળિયા પાછળ નથી નાખ્યો। ત્યારે તાજેતરમાં આપણે જોયું કે જે રીતના દેશના યુવાનો અને વિદ્યાર્થીઓએ એક થઈને જે નીટનો પેપર લીક થયો અને જંતર મંતર ખાતે આંદોલન કર્યું ત્યારે સરકારે ઝૂકવું પડ્યું। ધર્મેન્દ્ર પ્રધાન જેઓ કેન્દ્રીય શિક્ષણ મંત્રી છે એમણે રાજીનામું આપવું પડ્યું। ત્યારે ગુજરાત સરકારમાં શિક્ષણ મંત્રી તરીકે ફરજ અદા કરતા શ્રીમતી રીવાબા જાડેજાને હું વિનંતી કરું છું, રિક્વેસ્ટ કરું છું કે આપ શ્રીમતીએ પણ ગુજરાતની સારી શિક્ષણ વ્યવસ્થાને સુધારવા માટે આપ શ્રીમતીએ પણ રાજીનામું આપી દેવું જોઈએ। અમે ગુજરાતના યુવાનો અને વિદ્યાર્થીઓના હું પ્રતિનિધિ તરીકે શ્રીમતી રીવાબા જાડેજાને હું વિનંતી કરું છું કે અમે તમને 48 કલાકનો સમય આપીએ છીએ। આ 48 કલાકની અંદર આપ શ્રીમતી રાજીનામું આપી દો, નહીતર આવનારા દિવસોમાં અમે ગાંધી ચિંધ્યા માર્ગ ઉપર શાંતિપૂર્ણ રીતના આંદોલન કરીશું અને જરૂર પડે તો શહીદ આઝમ સરદાર ભગતસિંહના માર્ગ ઉપર પણ અમારી આંદોલન કરવાની તૈયારી છે। હવે જોવાનું એ રહેશે કે 48 કલાકમાં સરકાર અને તંત્ર આ મામલે શું કાર્યવાહી કરે છે। આ પ્રકારના વિડીયો જોવા માટે નવજીવન સાથે જોડાયેલા રહો। વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ